हेलो फ्रेंड्स, હું છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે ફરીથી એકમ પડતરની અંદર એટલે કે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર આપણે ફરીથી જઈ રહ્યા છીએ એક સારો દાખલો ગણવા માટે. તો જુઓ મિત્રો, મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં તમને એવું કીધેલું કે દાખલા બે રીતના પૂછાય છે. એક તો એક પડતર પત્રક બનાવવું એટલે કે ચાલુ વર્ષનું માત્ર, અને બીજું કે એક સાથે આપણે બે બનાવવાના, ગયા વર્ષનું એ બનાવવાનો અને ચાલુ વર્ષનું. પણ શરૂઆત ક્યાંથી કરી મેં? એક સિંગલ પત્રકથી, એક પત્રકથી. જુઓ, આત્મન કંપની લિમિટેડ 2011ના વર્ષ દરમિયાન, કદાચ તમારી બુકની અંદર આ દાખલો આગળ પાછળ હશે મિત્રો, તમે તમારી રીતે જોઈ લેજો. તો બધું જ ઉત્પાદન રૂપિયા 2,40,000માં વેચ્યું. જુઓ, હવે પહેલું પોઈન્ટ તમે એ વસ્તુ જુઓ કે આ તમને શું આપેલું. જુઓ, માહિતી તમે જોજો કે માહિતી કેવી છે, એકમ દીઠ આપેલી. હવે મેં એવું કીધું હતું કે એકમ દીઠ માહિતી જ્યારે આપેલી હોય ત્યારે આપણે શું કરવાનું થાય? જ્યારે એકમ દીઠ માહિતી હોય ને મિત્રો, તો આપણે શું કરવાનું થાય? ખાલી એક જ શીટ બનાવવાની થાય. કઈ? એક જ, ચાલુ વર્ષની. હવે એમાં મેઇન વસ્તુ કે એમાં મેઇન વસ્તુ શું હતું? અહીંયા કે બધું જ ઉત્પાદન 2,40,000માં વેચ્યું હતું. ઓકે, તો આપણને એટલું તો ખબર પડે કે વેચાણ કુલ રૂપિયા 240 થયા, અને અહીંયા તમે જુઓ વેચાણ કિંમત કેટલી? 120 રૂપિયા આપેલી. ખરી કે નહીં મિત્રો? તો પહેલી વસ્તુ આપણે શું નક્કી કરીશું અહીંયા કે ખરેખર ગયા વર્ષે આપણે કેટલું ઉત્પાદન કર્યું હતું એ પહેલાં આપણે શોધવાની જરૂર પડશે. તો જુઓ, પહેલી વસ્તુ આ કોની વાત છે? 2011ની વાત છે. કોની? 2011 માટેનું ઉત્પાદન શોધવું પડશે. કેમ? એનું કારણ છે એ ગયા વખતનું જે ઉત્પાદન હશે એના આધારે આપણે ચાલુ વર્ષનું ઉત્પાદન શોધવું પડશે. જુઓ, તમે શું કીધું? કંપનીની ઉત્પાદન શક્તિ પૂર્ણ કક્ષા 100% જેટલું ઉત્પાદન થશે. પણ ખરેખર 100% જેટલું એટલે અહીં તમે જુઓ, કંપનીની વાર્ષિક ઉત્પાદન શક્તિના 80% મુજબ ઉત્પાદન 2011ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. કેટલા ટકા ઉત્પાદન થયું હતું 11માં? 80% મુજબ. પણ કેટલું ઉત્પાદન એ ખબર નથી. તો આપણે શું કરવાનું? કુલ વેચાણ કિંમતને વેચાણ કિંમત વડે ભાગીને આપણે ઉત્પાદન શોધી શકીએ. કયા? 2011નું. તો જુઓ, કુલ કેટલું વેચાણ હતું? 2,40,000. એને 120 વડે ભાગીએ આપણે તો કેટલા આવવાના? 2,000 એકમો. કેટલા? 2,000 એકમો આપણે ક્યારે? 2011માં બનાવ્યા છે. હવે વાત કોની આવી? 2012 માટેની. અને એકચ્યુઅલમાંથી 2,000 એકમો ખરા એ કેટલા ટકા ક્ષમતા? એમ કે 80% ક્ષમતા. કેટલી? 80%. તો હવે આપણે જરૂર કોની છે? 2012ની. કે આપણે અહીંયા શું બનાવીએ છીએ? માત્ર એક જ સીટ બનાવવાના, એક જ પડતર પત્રક બનાવીશું ચાલુ વર્ષનું. અને એ પડતર પત્રક માટે આપણે આની ગણતરી કરવી પડે. કેમ? કેમ કે 2012નું આપણા જો ઉત્પાદન ન હોય. અને તમને શું કીધું? જુઓ, હવે હવાલા પ્રમાણે તમારે જોવાનું. કંપનીની ઉત્પાદન શક્તિની પૂર્ણ કક્ષા એટલે 100% ઉત્પાદન 2012માં થશે. તો એ ગણતરી કરીશું આપણે. વર્ષ 2012 માટે શું છે ઉત્પાદન? કેટલી ક્ષમતા? 100%. તો જુઓ, અહીંયા યાદ રાખવાનું કે આ ઉત્પાદન કેટલે હતું? ગયા વખતે 80 હતું. તો જુઓ, 80 એ કેટલા? 2,000. તો 100 એ કેટલા? તો કેટલા આવવાના? 2,500 એકમોનું ઉત્પાદન થશે. કેટલું થવાનું? ઉત્પાદન 2,500નું. હવે તમને શું કીધું? જેમાંથી 80% એકમો વેચાશે એનો મતલબ એવો થયો 80% વેચવાના. તો અહીંયા લખીશું આપણે શું આવશે? વેચાણ કેટલા? 80%. કોણ? આ 2,500ના. તો કેટલા આવવાના? 2,000નું શું થશે? અહીંયા વેચાણ થવાનું. હવે ખરેખર ઉત્પાદન 2,500નું કર્યું, વેચાણ 2,000નું કર્યું. તો અહીંયા આપણને સ્ટોક કેટલો મળશે? જુઓ, આખર સ્ટોક કેટલો આવશે? 500 એકમો. કેટલા થવાના? 500 એકમો. એ તમે તમારા જાતે પણ તમે વિચારી શકો. કેમ કે અહીંયા ઉત્પાદન 2,500, વેચાણ 2,000, તો વધીશું 500. ઓકે મિત્રો, હવે મેઇન જે ગણતરી આપણી હતી એ આપણે ઓલરેડી કરી. કઈ ગણતરી હતી આપણી? આની. યાદ રાખજો, કોઈ પણ તમે દાખલો ગણો મિત્રો તો પહેલાં તમારે આની ગણતરી કમ્પલસરી કરવાની. ઉત્પાદન, વેચાણ, આખર સ્ટોક ચાલુ વર્ષ માટે. ઓકે, અને અહીંયા લખીશું ઉત્પાદન કેટલું આપણું? 2,500 એકમો. હવે મિત્રો મેં તમને એવું કીધેલું, યાદ તમને તો બધા યાદ હશે, જેને પાર્ટ 1 ને એવું જોયું હશે એને ખબર હશે કે આપણે જે તમને પડતર પત્રક આપેલું હોય જે દાખલામાં, એની અંદર આપણે હવાલા મુજબ સુધારા વધારા કરવાના. એટલે કીધું હોય વધારો કરવાનો તો વધારો કરવાનો, ઘટાડો કીધો તો ઘટાડો કરવાનો. પણ
સ્થિર ખર્ચની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સ્થિર ખર્ચો હોય એની આપણે કુલ રકમ જોઈએ. શું જોઈએ? કુલ રકમ જોઈએ, રૂપિયા જોઈએ ગયા વખતના, કેમ કે એની અંદર કોઈ દિવસ વધારો ઘટાડો થતો નથી. તો પહેલાં આપણે વાત કરીશું પ્રાથમિક પડતર. તો પહેલાં શું લઈશું આપણે? જુઓ, અહીં તમને આપેલું પ્રત્યક્ષ માલ સામાન. શું આપેલું? પ્રત્યક્ષ માલ સામાન. તો લઈશું આપણે પ્રત્યક્ષ માલ સામાન. હવે એકચ્યુઅલમાં તમે જો હવાલા જોઈ જ લેવાના. તો બધા ચલિત ખર્ચમાં 20% વધારો. હવે બધા ચલિત, તો ચલિતમાં કોણ આવે? જુઓ, આ ચલિત કહેવાય, માલ સામાન ચલિત કહેવાય, મજૂરી ચલિત કહેવાય, સીધા ખર્ચા ચલિત કહેવાય. આ ચલિત અને આ ચલિત, આટલા ચલિત ખર્ચાની અંદર કેટલા? 20% વધારો કરવાનો કીધો. એનો મતલબ કે 40 રૂપિયા ચલિત ખર્ચો હતો, એમાં શું થાય? 20% વધારો એટલે કેટલા થાય મિત્રો? 8 રૂપિયા. એટલે કેટલા અહીંયા આવવાના? એકમ દીઠ 48 આવવાના. અને યાદ છે ને, અહીંયા શું આવે? એકમ દીઠ. અહીંયા શું આવે? કુલ પડતર આવે. તો એકમ દીઠ 48 મળ્યા, તો આપણે શું કરીશું? 2500 વડે આપણે ગુણી નાખીશું એને. તો કેટલા? 2500 ગુણ્યા 48 એટલે કેટલા થવાના? 1,20,000. એટલે આટલું આપણને ફાવે. પછી મજૂરી કેટલી? 30 રૂપિયા હતી. તમે જોઈ લો રકમની અંદર મજૂરી કેટલી? 30. અને તમને એવું કીધું કે બધા ખર્ચામાં 20% વધારો કરો, તો પ્લસ 20% કરીશું આના. તો કેટલા? 6 રૂપિયા. કેટલા થવાના? 36 થવાના. 36 ગુણ્યા 2500 ગુણા કરવાનો. કેટલા? 90. હવે પાછા કેવા ખર્ચા આવ્યા? પ્રત્યક્ષ ખર્ચા કેટલા હતા? 10 રૂપિયા. હવે એમાં તમારે શું કરવાનું? 20% વધારો એટલે કેટલા થવાના મિત્રો? 12 રૂપિયા. તો 12 રૂપિયા આવી ગયા. એકમ દીઠ 12 રૂપિયા. તો કુલ ટોટલ મેળવવા માટે આપણે ઉત્પાદન વડે ગુણીશું. તો 12 ગુણ્યા 2500 એટલે કેટલા થવાના? 30,000. આનો સરવાળો. આને કહેવાય પ્રાથમિક પડતર. એટલે કેટલી? 48, 36 અને 12. કેટલા આવવાના? 96, 21, 90 અને 30. કેટલા થવાના? 2,40,000. 96 રૂપિયા આપણને શું મળી? પ્રાથમિક પડતર. અને કુલ 2,40,000 રૂપિયા. હવે આમાં આપણે શું મેળવીશું? આપણે કારખાના ખર્ચા. કેવા ખર્ચા લેવાના? કારખાના ખર્ચ. હવે એમાં તમે જુઓ મિત્રો, પહેલાં તમને કેવા આપેલા? સ્થાયી આપેલા. સ્થાયીનો મતલબ સ્થિર. અને જ્યારે સ્થિર ખર્ચ આવે ત્યારે કુલ રૂપિયા યાદ આવવા જોઈએ. શું યાદ આવવું જોઈએ? કુલ રૂપિયા. તો અહીંયા તમને 4 રૂપિયા એકમ દીઠ આપેલા છે. પણ મિત્રો સ્થિર ખર્ચમાં આપણે શું લેવાનું? રૂપિયા. તો 4 રૂપિયા એકમ દીઠ હતા મિત્રો. અને આ વખતે કેટલું ઉત્પાદન થયું હતું? 2,000નું. યાદ આવ્યું તમને? તો 4 એકમ દીઠ 4 રૂપિયા હતા. એનો મતલબ કે રૂપિયા કેટલા થાય? 4 ગુણ્યા 2,000 થાય કે ના થાય મિત્રો? તો 4 ગુણ્યા 2,000 એટલે એ વખતે ખર્ચ કેટલો હશે? 8,000 રૂપિયા હશે સ્થિર ખર્ચા રૂપિયામાં. અને હવાલો તમે જુઓ, જ્યારે બધા સ્થિર ખર્ચ 10%નો વધારો થાય, 10% વધશે એનો મતલબ 10% ઉમેરવાના. કોના? 8ના. એટલે કેટલા થવાના? 800. અને આ જે રકમ મળી એ રૂપિયામાં છે. ક્યાં આવે? અહીંયા કુલમાં આવે. 8,000ના 800 આવવાના. કેટલા? 8,800. હવે અહીંયા આપણે શું મેળવવાનું રહ્યું? એકમ દીઠ. તો 8,800ને 2500 વડે ભાગીશું. તો 8800 ભાગ્યા 2500 એટલે કેટલા આવવાના? 8800 ભાગ્યા 2500 એટલે કેટલા? 3.52 રૂપિયા તમારો જવાબ સ્થિર ખર્ચમાં આવશે. ઓકે. હવે વાત આવી ચલિતની. કેટલા રૂપિયા હતા? 6 રૂપિયા. હવે ચલિતમાં તો મિત્રો આપણે કોઈ તકલીફ પડે જ નહીં. એમાં તો આપણે જે આપેલી હોય કિંમત એ જ લેવાની હોય. તો લખીશું આપણે શું? ચલિત. કેટલા હતા ચલિતના? 6 રૂપિયા. અને એમાં કેટલા વધારો થાય? ચલિતમાં 20% એટલે 1.2 એટલે 7.2 મિત્રો થવાના. તો એકમ દીઠ 7.2 તો 2500 વડે ગુણીએ તો કેટલા થવાના? 18,000 થવાના અહીંયા. હવે સરવાળો. તો શું મળે તમને? કારખાના પડતર 96, 3.52, 7.2 106.72 થવાના. 2,40, 8800 અને 18,000 એટલે કેટલા થવાના? 2,66,800. એટલે કુલ તમારો ખર્ચ 2,66,800. આ તમને શું મળી? કારખાના પડતર મળી. શું મળી? કારખાના પડતર. પ્રાથમિક પડતર અને શું મળે? કારખાના પડતર. હવે આની અંદર આપણે કારખાના પડતર મિત્રો મેં અગાઉ પણ કીધેલું ફોર્મેટ મુજબ શું મેળવીશ તો આપણને ઉત્પાદન પડતર મળશે. તો શું આવે? મેં કીધેલું ઓફિસ પડતર. કઈ આવે? ઓફિસ પડતર.
તો જુઓ ઓફિસના ખર્ચા સ્થિર આપેલા કેવા મિત્રો સ્થિર, અને જ્યારે સ્થિર ખર્ચ આવે તો મેં કીધું રૂપિયા જોઈએ, શું જોઈએ રૂપિયા, તો એકમ દીઠ 10 રૂપિયા હતા, તો 2000 એકમો કઈ વખત હતા, તો એ 10 રૂપિયા 2 લેખે કેટલા થવાના 20,000, કેટલા થવાના મિત્રો 20, કેમ કે કઈ વખતે રૂપિયામાં ખર્ચો હોય એ જ અહીંયા લેવાય. પણ હવાલામાં શું કીધું સ્થિર ખર્ચ 10% વધશે, 10% શું કરવાના ઉમેરવાના, એટલે કેટલા 2000, તો કેટલા આવવાના અહીંયા 22,000 તમારો સ્થિર ખર્ચો જોવા મળશે. કેટલો 22, અને 22ના આપણે રૂપિયા મળ્યા, રૂપિયા 22ને કેટલા વડે ભાગીશું આપણે 2500 વડે, ત્યારે 8.8 આપણને શું મળશે ઓલરેડી તમને મળશે એને એકમ દીઠ પડતર, અને કહેવાય ઉત્પાદન પડતર. એટલે 106.72 પ્લસ 8.8 એટલે 115.52 મિત્રો આવું થશે, આવું થાય જ. પછી 266,800 પ્લસ 22,000 એટલે કેટલા 288,800, આટલું ઉત્પાદન પડતર મળી ગયું. હવે આટલું થયા પછી ઉત્પાદન પડતર જ્યારે આવે ને બીજા શીટની અંદર બીજા પડતર પત્રમાં, તો મેં તમને એવું કીધેલું કે આપણે શું કરીશું, આખર સ્ટોક હોય તો શું કરવાનો માઇનસ, ક્યાંથી લાવવાનું જુઓ અહીંયા જુઓ 500 એકમો હતા આખર સ્ટોકના, તો એ એકમો લેવાના, જુઓ શું કરવાનું આ પડતર લેવાની રૂપિયાવાળી, એટલે 288,800 ગુણ્યા કેટલા લેવાના 500 કેટલા હતા એકમો 500 હતા ક્લોઝિંગ સ્ટોકમાં 500, ઉત્પાદન કુલ કેટલું 2500, એટલે 288,800 ગુણ્યા 500 ભાગ્યા 2500 એટલે કેટલા 57,760 મળે. શું મળે 57,760 મળી ગયું આટલું. એટલે આવું તમને ફાવે તો તમે કોઈ પણ દાખલો તમે કરી શકો. હવે અહીંયા એકમ દીઠની કિંમતમાં કશું જ ના આવે મિત્રો, એટલે એની તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે શું કરીશું આગળ આની પાછળથી, એટલે કે પ્લસ માઇનસ કર્યા પછી જે જવાબ આવે મેળવીએ આપણે. તો 115.52 હતા એમાંથી નીલ એટલે 115.52 જ આવવાના. પછી અહીંયા કેટલા હતા 288,800 માઇનસ 57,760 એટલે કેટલા થવાના અહીંયા 2,31,040 માઇનસ કરવાનું મિત્રો, એટલે શું મળે આપણને 2,31,40 મળે. શું મળે 2,31,40. આમાં આપણે શું મેળવવાના વેચાણના ખર્ચા. કેવા ખર્ચા ઉમેરવાના વેચાણના ખર્ચ. અને વેચાણ ખર્ચા તમે જોઈ લો બુકની અંદર તમને આપેલા મિત્રો, કેટલા આપેલા અહીં જુઓ સ્થિર અને ચલિત. સ્થિર માટે રૂપિયા લેવાય, શું લેવાય રૂપિયા, અને પાછા વેચાણ ખર્ચ હોય ને મિત્રો તો વેચેલ માલના એકમોના આધારે જ ગણાય. તો જુઓ પહેલાં શું આવશે સ્થિર ખર્ચ, તમને એકમ દીઠ કેટલા આપેલા મિત્રો 6 રૂપિયા, તો આપણે એના રૂપિયામાં ફેરવીશું, એટલે 6 ગુણ્યા ગઈ વખત ઉત્પાદન કેટલું હતું 2,000, એટલે કેટલા થયા 12,000 થયા. હવે સ્થિર ખર્ચા આપણે કેટલા ટકા વધારવાના છે 10%, તો વધારો કરવો પડે આપણે, વધારો થવાનો કેટલો 10%, એટલે 1200, તો કેટલા આવવાના 14,400 મિત્રો, કેટલા આવવાના 14,400, તો 14,400 ભાગ્યા 2500 એટલે 2500 ક્યાં 2,000, 14,400 ભાગ્યા 2,000 કેમ વેચાણ વડે લેવાય એટલે કેટલા આવવાના 7.2. પછી હવે કયા ખર્ચાની વાત આવી ચલિત, તો ચલિત ખર્ચ અહીંયા લઈશું આપણે. ચલિત ખર્ચ કેટલો આપેલો 4 રૂપિયા, અને વધારો તમને કીધો છે ઓલરેડી કેટલો કરવાનો આપણે 20%, એટલે 4 દુ 8 એટલે 0.8 થાય, 4.8 થવાના. એકમ દીઠ 4.8, તો 2,000 વેચેલ એકમ વડે ગુણીએ તો 9,600 મળે આપણને. હવે શું કરીશું સરવાળો, તો 115.52 7.2 અને 4.8 એટલે કેટલા 127.52 કુલ પડતર આવે. શું આવે કુલ પડતર, અને 2,31,040 પ્લસ 14,400 પ્લસ 9,600 એટલે 2,55,040 એ તમારે શું કહેવાય કુલ પડતર. આટલી પડતર આપણને મળવી જોઈએ, અને આટલી મળે આપણને. તમને આઈ હોપ કે તમને આમાં ખબર પડી છે 2,55,040 આ તમારી કહેવાય કુલ પડતર. ઓકે, હવે મિત્રો તમે જુઓ તમને કુલ પડતર કેટલી મળી 115.52, 231
અને 40 રૂપિયા. વેચાણ ખર્ચમાં મિત્રો યાદ રાખવાનું કે સ્થિર ખર્ચ કેટલો હતો આપણે જોઈએ 6 રૂપિયા. એટલે એમાં તો સ્થિર ખર્ચમાં શું જોઈએ આપણે રૂપિયા જોઈએ. એટલે કેટલા 6 ગુણ્યા 2000 એટલે રૂપિયામાં કેટલા મળ્યા 12000. કેટલા મળ્યા 12. અને એમાં પાછો વધારો કર્યો 1200નો તો કેટલા આવવાના અહીંયા 13200. કેટલા આવવાના 13200. પછી 13200ને આપણે કેટલા વડે ભાગીશું. વેચેલ એકમો કેટલા 2000 હતા મિત્રો, તો 6.6. યાદ રાખજો 13200ને આપણે 2000 વડે ભાગીએ તો એ જવાબ મળે 6.6 એકમ દીઠ કિંમત મળી મિત્રો. હવે ચલિત ખર્ચા, તો તમને ચલિત ખર્ચા કેટલા આપેલા એ તમે જોઈ શકો 4 રૂપિયા એકમ દીઠ. તો 4 રૂપિયા મૂક્યા, એમાં વધારો કર્યો 4.8 મળ્યા, એમાં 4.8ને 2000 વડે ગુણીએ તો કેટલા આવવાના 9600. હવે કરીશું ટોટલ. તો જુઓ 115.52 પ્લસ 6.6 પ્લસ 4.8 એટલે 126.92 અહીંયા આવવાના. અને અહીંયા કેટલા આવવાના 231 040 પ્લસ 13200 પ્લસ 9600 એટલે કેટલા આવવાના 253,840. આ તમારી કહેવાય કુલ પડતર. શું કહેવાય કુલ પડતર. હવે આમાં શું એડ કરીશું આપણે નફો. શું એડ કરવાનો નફો, ત્યારે આપણને શું મળશે વેચાણ મળે. આમ નફા મળે તમે જુઓ કે પડતર ઉપરનો નફાનો દર ગયા વર્ષની જેમ સરખો રાખવાનો. ગયા વર્ષની જેમ તો ગયા વર્ષે નફો હતો એટલો અહીંયા થવો જોઈએ. તો જુઓ કેવી રીતે, તો અહીં તમે ધ્યાન આપજો. 110 નફો કેટલો થયો 10 રૂપિયા થયો કે ના થયો, તો એક પદ બનાવવાનો આવી રીતે. 110 એ 10 તો 126.92 એ કેટલા 126.92 એ કેટલા એ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. તો 126.92 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે 11.54 જો સમથિંગ નફો તમારો 11.54. એટલે 11.54 એકમ દીઠ નફો મળે મિત્રો. કેટલા એકમો વેચેતા 2000. તો 2000 વડે ગુણીએ તો આપણને કેટલા મળવાના અહીંયા 23,080. એટલે આપણે અહીંયા 76 મુકાય. કેમ કે 54 ખરા પણ એકચ્યુઅલમાં કેટલા છે તમારા પાછા આંકડા 3 આપેલા છે. ઓકે, એટલે તમારો કેટલો જવાબ આવશે 23,080 આવશે. પણ તમે આંકડા જ્યારે પૂરેપૂરા બધા લેશો એટલે તમારા જવાબ આવશે 23,076. હવે તમને શું મળે કુલ વેચાણ મળે 138.46 અને 276,916. આ તમારું કુલ વેચાણ. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે આ જે સિંગલ કોશિટવાળા દાખલા પૂછાતા આપણે અહીંયા કરી શકીએ. ઓકે, આઈ હોપ કે તમારા દાખલામાં તમને ઘણી બધી સમજણ પડી હશે. મળીશું નેક્સ્ટ ટાઈમ સારા દાખલા સાથે.